ભાવનગર જિલ્લાના વલભીપુર શહેરમાં કેન્દ્રવર્તી શાળા એકના આચાર્ય દ્વારા નિયમિતતાને પગલે લીધેલા નિર્ણયને કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે। વલભીપુર કેન્દ્રવર્તી શાળા એકમાં સવારે 7:30ની જગ્યાએ 7:35 કે 5 મિનિટ મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને આચાર્ય પ્રવેશવા દેતા નથી અને તાળા મારી દે છે। ત્યારે લોકોના મુખ્ય ચર્ચા છે કે આચાર્ય સરકારી શિક્ષક હોવા છતાં પણ ટ્યુશન ક્લાસ ચલાવે છે અને શાળામાં નિયમો બતાવે છે તેવું વાલીઓમાંથી કહેવાઈ રહ્યું હતું, જે તપાસનો વિષય બને છે। આવે ને બાળકો એટલે પછી 8 વાગે દરવાજો ખોલે, પ્રાર્થનાના સમયે નહીં ખોલે ભાઈ। આ બધા છોકરાને આ બજારની અંદર બહાર ઊભું રહેવાનું, 8 વાગ્યા સુધી ઊભું રહેવાનું, પ્રાર્થના પૂરી થાય ને ત્યાં સુધી ઊભું રહેવાનું। પ્રાર્થના પૂરી થાય પછી આ છોકરાને સરકારી સ્કૂલની અંદર પ્રવેશ મળશે, હા ત્યાં સુધી નહીં મળે। નહીં, પ્રાર્થના સમય દરમિયાન સમયે નહીં આવે એટલે દરરોજ આવું થશે, રોજ આવું થશે। હા ટૂંકમાં છોકરાને ટાઈમે તો આવવો પડે ને યાર, તમે વાલી તરીકે એટલું તો વાલી વિચારો। તરીકે ના, હું વાલી તરીકે નથી તમને કહેતો। સાહેબ, તમારું નામ શું છે? આ તમારું નામ શું? આ બધા છોકરા આયા બહાર બજારની અંદર બરાબર ઊભા છે, છે, ઊભા છે। આ મેન બજાર છે, એટલા છોકરા હોય જ તે નહીં। પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ બરાબર છે। પોતાની ભક્તિ હાકે છે પોતાની ભક્તિ અને બિલકુલ નથી દરવાજો આવતી। અત્યારે અંદરથી એને તાળું હા, મારી બરાબર દીધું છે, છે। સમયે નો આવે અત્યારે બાળકો તો નિયમિતતા તો હોવી જોઈએ ને શાળાની। અત્યારે તમે તાળું મારી દીધું હા, છે બરાબર અંદરથી। છે, હા, અને બરાબર તમે છે। બધા છોકરાને ટૂંકમાં બેટા તમે ક્યારે આવ્યા? સાડા સાતે ને થાય, હા, 7:30 આવ્યા છતાં બહારથી તાળું મારી અત્યારે દીધું। કેટલા વાગ્યા? 8 ને 5 થઈ છે, જો 8 ને 5 થઈ છે, જો કેટલા વાગ્યા છે? 8 ને 5 થઈ છે। સાહેબ, તમે આવી દાદાગીરી કરો છો વિદ્યાર્થીઓ, તમારે કેટલા મહદ અંશે કેટલા અંશે સાચું છે? અનિયમિતતા છે, વાલીની અનિયમિતતા છે। દરેક નિશાળમાં આવા નિયમ નથી હોતા, સાહેબ। દરેક નિશાળમાં હોય જ તે, તમે અનિયમિત છો, સાહેબ, તમારા ના, સાહેબ। બાળકોને સમય મૂકવા નથી આવતા।